હૈદરાબાદ. કાશ્મીરના રાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન કોઈ પણ સાથે ન જોડાવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાને કાશ્મીરની સરહદ પર રહેતા પઠાણો દ્વારા કાશ્મીર પર હુમલો કર્યો અને રાજા હરિસિંહે ભારત સરકાર પાસે બચાવ માટે મદદ માંગી. નહેરુએ કાશ્મીર ભારતનો હિસ્સો ન હોવાથી સૈન્ય મોકલવાનો ઇનકાર કર્યો, પણ સરદારે કાશ્મીરના બચાવના બદલામાં રાજા હરિસિંહ પાસે જોડાણ ખત પર સહી કરાવી. ભારતીય સૈન્ય કાશ્મીર પહોંચ્યું અને દુશ્મનોને માત આપી કાશ્મીર બચાવ્યું. ભારતીય સૈન્ય હજી લડી રહ્યું હતું તે જ સમયે જવાહરલાલ નહેરુએ સૈન્ય પર અવિશ્વાસ દાખવી પાકિસ્તાનને યુદ્ધ રોકી કાશ્મીરને બચાવવાનો પ્રશ્ન યુએનઓ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પાસે લઈ ગયા, જેની સામે સરદારનો સખત વિરોધ હતો. યુએનઓ દ્વારા સીઝ ફાયર જાહેર કરાતા કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ ખેંચવામાં આવી, જેની એક તરફનો હિસ્સો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને બીજી તરફનો હિસ્સો ભારત ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાયો. અને હરિસિંહની જોડાણ ખતમાં સહી કરવા છતાં સરદારને કાશ્મીરના પ્રશ્નથી દૂર રાખી પોતે જ ગફલત ભર્યા નિર્ણયો, જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ પાસે જવાના અને જન્મત લેવાનો નહેરુનો નિર્ણય કાશ્મીર મેળવવા માટે કપરો સાબિત થયો. કાશ્મીર ના ભારતનું થઈ શક્યું ના પાકિસ્તાન, અને કાશ્મીરનો પ્રશ્ન સળગતો જ રહ્યો. હવે બાકી રહ્યું હતું એકમાત્ર હૈદરાબાદ. હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી હતા. હૈદરાબાદમાં 80% વસ્તી હિન્દુઓની હતી અને 20% મુસ્લિમોની. પણ આ બધામાં અડચણરૂપ હતો કાસિમ રિઝવી, જે ત્યાંના 2 લાખ મુસ્લિમોનું સંગઠન ચાલતું હતું તેનો વડો હતો. તેમના દ્વારા હૈદરાબાદના હિન્દુઓ પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવતો હતો. સરદાર આ કાસિમ રિઝવી સાથે દિલ્હી ગૃહ મંત્રાલયમાં એક મુલાકાત કરે છે. મેડમ, કાસિમ રિઝવી આપણા ખાસ મહેમાન છે. મને આશા છે કે તમે એમની ખાતરદારીમાં કંઈ કચાશ નહીં જ રાખી હોય. લો, આ પાન તમારા માટે ખાસ બનાવ્યું છે. મેં સાંભળ્યું છે કે તમારો સેક્રેટરી છે એ ગુજરાતી છે. जी हाँ, और अगर मैं चाहूँ तो कश्मीरी पंडित भी नौकर रख सकता हूँ मिस्टर पटेल. पत्नियों કેટલી છે? बालको 6. देखिए, आपकी ये चालें हमारे हैदराबाद में नहीं चलेगी. वहाँ के मुसलमान जान हथेली पर लेकर घूमते हैं. अगर जरूरत पड़ी तो हैदराबाद. ઊભા થઈને નહીં. देखिए, આ કોઈ પબ્લિક મીટિંગ થોડી છે રિઝવીભાઈ. હે, બેસી જાઓ, આરામથી બેસો. हमें बैठ के बोलने की आदत नहीं है. તો આદત પાડો. તમે કરી શકશો, કોશિશ તો કરો. और अगर हम खड़े खड़े बात करें तो ના, તમે બેસીને જ વાત કરશો. તમને હું પૂરતો સમય આપીશ. તમે આરામથી કહો. અને અહીંયા મારા સિવાય તમને સાંભળવા વાળું કોઈ છે જ નહીં. પછી ડરશે નો. જે કહેવું છે તે શાંતિથી કહો. બોલો. ये हिंदुस्तानी सरकार अपने आप को समझती क्या है? देखिए, हम आपको ऐसा सबक सिखाएंगे कि आप भूलेंगे नहीं. आसमान में जब तक चांद सितारे चमकते रहेंगे, हैदराबाद आजाद रहेगा. दुनिया की कोई भी ताकत हमारा कुछ भी नहीं बिगाड़ सकती. और निजाम साहब की बात और है, हम उनके लिए अपनी जान भी दे सकते हैं. और हिंदुस्तानी फौजों को हैदराबाद में दाखिल होने से पहले हमारी लाशों पर से गुजरना होगा. और हाँ, ये गलत फहमी में मत रहिएगा कि मरने वाले सिर्फ हम लोग ही होंगे. 1,40,00,000 हिंदुओं को हमसे पहले मरना होगा. બોલી દીધું. તમે કીધું કે તમે 1,40,00,000 હિન્દુઓને મરાવી નાખશો. अगर हमें मजबूर किया गया तो અચ્છા, તો એ સમયે અમે શું કરી રહ્યા હોઈશું? हमें क्या मालूम. તો જાણ થવી જ જોઈએ તમને. તમે વિચારો અમે શું કરી શકીએ છીએ. आप हमें धमकी दे रहे हैं. आप हमें जबरदस्ती रोक नहीं सकते. અરે કોણ રોકે છે? હા? એમ પણ કાલે સવારે હવાઈ જહાજથી તમને હૈદરાબાદ રવાના કરી જ દેવાશે. અને મને આશા છે
કે તમે સુરક્ષિત રીતે જ પહોંચશો. અને હા, તમારા નિઝામને મારા સલામ કહેજો અને કહેજો કે એમની અને એમના પરિવારની તબિયત સારી રહે. અને એ પણ કહેજો કે જ્યારે પોતાની પ્રજાનું નુકસાન કરવાનું વિચારે એ પહેલા પોતાના વિશે પણ વિચારી લે. પોતાના સંતાનો વિશે, પોતાની જમીન વિશે અને પોતાની બેહિસાબ મિલકત વિશે. હવે જાઓ.